નમસ્કાર પશુપાલક મિત્રો, આપની ચેનલ યોજના અપડેટમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણા ગુજરાતના અને દેશના ખેડૂતો માટે પશુધન એ તેમની સાચી કમાણી અને મૂડી છે, પરંતુ ક્યારેક અણધારી આફત, બીમારી કે અકસ્માતને કારણે જો કોઈ પશુનું મૃત્યુ થાય તો પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે। તમારા આ જ નુકસાનને બચાવવા માટે સરકાર દ્વારા એક અદ્ભુત યોજના ચલાવવામાં આવી રહી છે, જેનું નામ છે પશુધન વીમા સહાય યોજના। આ યોજના હેઠળ હવે તમે ખૂબ જ ઓછા ખર્ચે તમારા પશુઓનો વીમો કરાવી શકો છો। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ યોજના શું છે, તેમને કેટલી સહાય મળશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો વિડીયો ખૂબ જ મહત્વનો છે, એટલે છેલ્લે સુધી જોજો અને તમે આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો યોજના શું છે એને વિગતવાર જોઈએ। તો સૌથી પહેલાં જોઈએ યોજનાની મુખ્ય વિગતો અને પ્રીમિયમની ગણતરી। તો પશુપાલક મિત્રો, આ યોજના નેશનલ લાઇવસ્ટોક મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચલાવવામાં આવે છે। આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે વીમાના પ્રીમિયમનો મોટો ફાળો સરકાર પોતે આપે છે। આ યોજના અંતર્ગત તમે કોઈ પશુનો વીમો કરાવો છો તો એ વીમાનું જે પ્રીમિયમ ભરવાનું આવશે એમાં 85% પ્રીમિયમ સરકાર ભરશે અને માત્ર 15% પ્રીમિયમ તમારે ભરવાનું રહેશે। આને એક ઉદાહરણથી સમજીએ। ધારો કે તમારે કોઈ એક પશુનો વીમો કરવાનો છે અને એ વીમાનું પ્રીમિયમ 1000 રૂપિયા આવે છે, તો તેમાં 85% એટલે કે 850 રૂપિયા સરકાર ભરશે અને 15% એટલે કે 150 રૂપિયા તમારે ભરવાના રહેશે। હવે વાત કરીએ લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા જોશે એની। તો જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારી પાસે નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર હોવા જોઈએ। 1. અરજીપત્રક, યોજનાનું નિયત કરેલું અરજી ફોર્મ, ઓળખનો પુરાવો, પશુપાલકોનું ઓળખપત્ર જેમ કે ચૂંટણી કાર્ડ કે પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડ અથવા લાઇટ બિલ, ખાતાની વિગત, પશુપાલકોની બેંકના ખાતાના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક, પશુ ટેગિંગ અને ફોટા, વીમો લેતી વખતે પશુના કાનમાં મારેલા ટેગ નંબર સાથેનો પશુનો ફોટો, પશુ ચિકિત્સકનું પ્રમાણપત્ર, સરકારી પશુ ડૉક્ટર દ્વારા પશુની તંદુરસ્તી અને તેની અંદાજિત કિંમત નક્કી કરતું પ્રમાણપત્ર, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના પશુપાલકો માટે। હવે વાત કરીએ આ લાભ કેવી રીતે લેવાનો છે એની। તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે તમારા વિસ્તારની સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવાનો રહેશે અથવા સ્થાનિક પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે। સરકાર દ્વારા નક્કી કરેલી વીમા કંપનીના એજન્ટ તમારા પશુની મુલાકાત લેશે, પશુના કાનમાં ટેગ લગાવશે અને આગળની પ્રક્રિયા શરૂ કરશે। તો પશુપાલક ભાઈઓ, રાહ શેની જુઓ છો? આજે તમારા કિંમતી પશુઓને સુરક્ષિત કરો અને સરકાર આ યોજનાનો મહત્તમ લાભ લો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા પશુપાલક મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો। અને આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ખૂબ ખૂબ ધન્યવાદ। જય હિન્દ, જય કિસાન।